4-5 રકમના ની બધાને મોટા મોટા સરવાળાના દાખલા એને સરસ રીતે ગણતા આવડી ગયા છે. એટલે હું જે રીતનું કામ કરાવું એ રીતનું એ કરી લેશે મસ્ત રીતે. હેલો મિત્રો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ. અને અત્યારમાં જો ચા પાણી નાસ્તો કરીને ઘરનું કામ બધું બાકી છે આજ તો. અને ભેંસની સરાવ અહીંયા અમારા ઘરની પાછળની વાડીમાં લઈને આવતા રહ્યા છીએ. અને હું ને શ્વેત બે આવ્યા છીએ. અને શ્વેતને મેં 3જું ધોરણ ચાલુ કરાવી દીધું છે. એટલે શ્વેત 3જા ધોરણનું ગણિત એણે ચાલુ કર્યું છે. પહેલું ચેપ્ટર કાલ થોડુંક કર્યું હતું અને આજે થોડુંક પાછું ચાલુ કરી દીધું છે. એટલે એને 3જું ધોરણ ભણવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હું એને લેસન કરાવું છું બેઠી બેઠી. હા, જો એને કેટલા મોટા મોટા સરવાળાના દાખલા ગણ્યા છે. 4-5 રકમના ની બધાને મોટા મોટા સરવાળાના દાખલા એને સરસ રીતે ગણતા આવડી ગયા છે. એટલે હું જે રીતનું કામ કરાવું એ રીતનું એ કરી લેશે મસ્ત રીતે, સરસ જ રીતે એને બધું સરસ આવડી જાય છે. અને ભેંસને પાડી બે આ બાજુ સરે છે. એટલે વાડીમાં કુદરતી વાતાવરણમાં અને અત્યારમાં અહીંયા છાંયે બેસીને ભણવાની બહુ જ મજા આવે. મન પ્રફુલ્લિત હોય એટલે જે કંઈ વાંચી લખી એ સરસ જ યાદ રહી જાય. એટલે આવું કામ કરવા આપણે બેસી ગયા છીએ. અહીંયા મારે તો ભેંસ ચરાવવાની હોય તો આમ કંઈ કામ બીજું કાંઈ હોય નહીં, ખાલી એમનું ધ્યાન રાખવાનું હોય. એટલે શ્વેતને લેસન કરાવતી જાઉં છું અને ભેંસ એમનું કામ કરે છે. ને અમે બે અમારું કામ કરીશું. ને શ્વેત પછી હમણાં પાછું અમારે આંગણવાડી જવાનું. એટલે આંગણવાડીના ટાઈમે પાછું અહીંથી ઘરે જતું રહેવાનું અને ભેંસોને પાણી પાઈને બાંધી દેવાની, નીણ નાખી દેવાની અને આંગણવાડી જવાનું હોય. સારું, તો રુદ્ર પાછો અહીંયા ઘરે છે. એ તો રમવા વહી ગયો છે. અહીંયા આવ્યો તો ઘડીક વાર, પણ એ કે મારે આજ લેસન નથી કરવું, કે હું બપોરે લેસન કરી નાખીશ. ટ્યુશનનું લેસન એને કાલે સાંજે કરી નાખ્યું ગઈકાલે. એટલે એ ઘરે ગયો પાછો ને અમે બે અહીં બેઠા છીએ. બસ આણી નો હવે કાટ કરી બટકી જાય છે. જો ઘડે ઘડે થોડીક જ કાઢ બટકની પેન્સિલો સારી જ નથી આવતી અત્યારે. રોજે રોજ એક પેન્સિલ ખાલી થઈ જાય એવી પેન્સિલો આવે. કારણ કે જેટલું છોલે એટલું બટકી જાય, છોલે એટલું બટકી જાય. તો પેન્સિલ કઈ પછી વાપરવી કેવી રીતે? તો અમે તો આ વાડીમાં જો આવી રીતે બેઠા છીએ. થોડો થોડો તડકો આ બાજુ આવતો જાય છે. આમ સાંયે જવું પડશે. શું લઈને આવ્યા? હાય હાય, બિચારાને અહીં લઈને આવ્યા. તે દી લાવ્યા હતા ને આજે લઈ આવ્યા. મૂકી આવો એની મા પાસે બિચારાને. જા મૂકી આય. એની માને ખબર નથી લાગતી કેમ એ કઈ ટીટોડી બોલતી નથી. ઘરમાં લઈ ગયા. ક્યાં છે? ચા ઓલી બાજુ રોડ ઉપર મૂકી આય. જા જ્યાંથી લાવ્યો અહીંયા નો લવાય બચારાને. જા એની માં રાડું પાડે. મૂકી આય બિચારાને એની મા પાસે. અને ઓલું ટેબલ લેતો લીમડા એથી તોડ નાખશે એ ગાય વાસડી. જા શ્વેત દઈ દે એની માને ન કાચિંડો હશે તો લઈ જશે. મૂકીને આવતો રે. હાલો હવે વાસડું કરી નાખશો ને. ભેંસો આવી ગઈ છે. જમકુ માથે નો બેતો હો, માથે નો બેવી સીના. રવા દે, માથે નો બે. ઝાપલું બંધ કરતો હોય. જો આપણે ઘઉં લાવ્યા હતા એ ઘઉં લાવીને મૂક્યા છે. એ આપણે ઘઉં સાફ કરવાનું કામ હાથ લઈ લીધું છે આજ. અને રુદ્ર બધી કોથળી તોડે છે અને હું ચાળવા બે ગઈ છું. અને અમારે આ ભાઈ નાના રમત કરવા બેઠા છે. હે ને, તું શું કરસ શ્વેત? આમાં જેટલા છે ને આમાં નાખું ચાળેલા. હાલે પછી એમાં તપેલામાંથી આ ઢગલામાં નાખે છે ને આમ જો બધી બાજુ ઉડાડે છે. આવું કામ કર્યું કહેવાય? હે, શું કર્યું કહેવાય? જો એ આપણી નાની નાની તપેલું ભરીને પાછા ઢગલામાં નાખે. હું આ તપેલામાં નાખું એમ થાય કે આખું તપેલું ભરાઈ જાય ને પછી ઓલા ઢગલામાં ઠલવી દે. એટલે આખું ઘડે ઘડે એક એક સાયણીયું નાખવા ન જવું પડે. તો એ એવું કરે બેઠો બેઠો અને ઉડાડે બધી બાજુ. અને ઘઉં બહુ જ ઘઉં સરસ જ ચોખ્ખા ને મસ્ત જ છે. જો આટલી એક કોથળી ચાળી વાળી છે. એક ખાલી થઈ ગઈ પણ કંઈ જ નીકળવું નથી. આવી સેપટ નીકળે છે. કારણ કે મશીનના ફેરવેલા ઘઉં આવે એટલે પેકિંગના ઘઉંમાં કંઈ જ
નથી, કાંકરો કે પૂતળું કંઈ જ નથી અને સરસ જ એક જ ધારા મસ્ત તે ઘઉં છે. એટલે હવે આ બે ને એક સામે પડી છે, ચારે ચાર કોથળી આપણે ચાળી નાખવાની છે અને પછી એડિયું દઈ દેવાનું છે. એટલે આજને આ ઢોલમાં જવા જ દેવાના છે. એટલે હવે મંડવી ચાળવા. તૂટી કે નહીં કોથળી તારાથી? હા તૂટ્યો, સરસ તૂટી. ક્યાંનો એ હેરવાળી હોય ને કોથળી ઉપરનું પેકિંગ, એનાથી તૂટતી નહોતી, ક્યાંનો એ મથતો હતો, તૂટી ગઈ અને તોડી ખરી વ્યવસ્થિત. સરસ દોરો ઉપયોગમાં આવે એવો કાઢ્યો હે ને. આ દોરા રમે એવા એમને કાઢ્યા. એ મોટા ભાગે દોરા રમવાનું જ કામ કરતા હોય. હવે આપણે ઘઉં ચાળી નાખવી, કારણ કે હવે બપોર પડી ગઈ છે એટલે સરસ રીતે ચાળી દેવી, એટલે સાંજ પડતા બધા ઢોલમાં ઘઉં વયા જાય. ઘઉંમાં કંઈ છે તો નહીં, પણ તો એ ચાણી મોડા કાઢવા પડે એટલે આપણને બેન ન રહી જાય કે કંઈ ગમે રીતે કશું થઈ ગયું હોય છે અને બળી ગયા છે, તો એટલે બધા આપણે ચાળવા પડે. મરચાં નાખી નીચે મોડા છે. બસ લો, હવે ઘઉં ચાળવાનું કામ પતી ગયું છે અને આ બે ભાઈ લેસન કરવા બેસી ગયા છે. અત્યારે મેં ઘઉં ચાળ્યા ત્યાં સુધી બે વાટકે ચાયણીમાં ઘઉં નાખ્યા અને મેં ચાળા રાખ્યા. એવી રીતના કામ કરાવ્યું બે. અને હવે બેસી ગયા છે લેસન કરવા, કારણ કે એમને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ. એટલે હવે એમને ટ્યુશન જવું પડશે, એટલે થોડું ઘણું લેસન બાકી હોય, સવારે ન કર્યું હોય અત્યારે કરી નાખે. એટલે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે લેસન કરે છે. કેટલુંક લેસન બાકી? તો તું હમણે તો કહેતો હતો કે મારે બધું થઈ ગયું છે. કરી નાખ જલ્દી. હવે 32 13 થી 15 ઘડિયા, અંગ્રેજી કક્કો અને A to E સ્પેલિંગ 5 વાર. એટલું હોમવર્ક છે. નથી અડધું સ્પેલિંગ થયા છે, અંગ્રેજી કક્કો નથી થયો ને ઘડિયા નથી થયા હે ને. જો રાતના વાળું પાણી કરી લીધા અને હવે પાછા ઘઉં મોવાનો ટાઈમ મળ્યો, કારણ કે સાંજે આપણે ઘઉં ચાળીને હમા કરી રહ્યા, હાથ ફેરો કરી રહ્યા હતા, તો ગાયને નીણ પૂરો ને પાણી પાવાનો દોવાનો ને એવો ટાઈમ થઈ ગયો હતો. એટલે આપણે એ કામ પતાવ્યું અને પછી પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો, સાંજના વાળુનો. પછી એ કર્યું ને એ બધું કામ થઈ ગયા પછી વાળું ને કામ, કચરા પોતા, વાસણ ને બધું થઈ ગયા પછી હવે અત્યારે તો ઘઉં ભરવા જ પડશે, કારણ કે અહીંયા રૂમ અમારે એક છે ને એક રૂમમાં વચમાં ઘઉં પડ્યા છે. જો અત્યારે ન ભરું તો પથારી ક્યાં કરવી, ક્યાં સૂવું, એટલા માટે પહેલાં ઘઉં ભરવા જ પડશે, પછી સૂવાની પથારી થશે. એટલે અત્યારે આપણે ઘઉં મોવા બેસી જવાનું છે. આ આપણે એરંડિયું લાવ્યા છીએ, આપણે પાવડર નથી દેવાનો, એરંડિયું જ નાખવાનું છે. અને તપેલામાં ઘઉં લઈને એરંડિયાવાળા કરતું જવાનું છે. આ રીતે અડધું તપેલું આપણે ભરશું અને પછી એરંડિયું નાખશું. मैं जेलर को नशे का